ગુડ મોર્નિંગ. તો આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 11. ઓકે, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. તો 11મો લેક્ચર છે ત્રીજા ચેપ્ટરનું. હાલાકી એટલા બધા લેક્ચર નથી જે પહેલા બીજા ચેપ્ટરની કમ્પેરિઝનમાં, અને તમને કહી દઉં કે પહેલા બીજા ચેપ્ટર કરતા ત્રીજો થોડું લેન્થી છે. તેમ છતાં ઠીક છે કે આજે ચેપ્ટર પૂરો થઈ જશે. લગભગ સ્વાધ્યાયનો એક દાખલો બાકી છે અને ઉદાહરણ બી એક 10મો ઉદાહરણ બાકી છે. સ્વાધ્યાયનો 11મો દાખલો બાકી છે. એના સિવાય વધારાના સ્વાધ્યાયના બીજા બે દાખલા, એક 16મો અને એક 21મો હું તમને કરાવું છું, કેમ કે મોસ્ટલી ઘણા બધા પેપર સોલ્યુશન જે તમે લાસ્ટમાં કરો એની અંદર આ દાખલા હોય છે, તો એ વખતે ક્વેરી રહે એના પહેલા આપણે સોલ્વ જ કરી દઈએ. એના સિવાય વધારાના સ્વાધ્યાયમાં એકાદ દાખલો મેં તમને કરાવ્યો પેલા અવરોધનું શ્રેણી સમાંતર વાળો વગેરે એ તો નોર્મલ છે, તો તમને આવડી જશે. એના સિવાય બે કરાવું છું, આટલા ઇનફ થઈ ગયા, અમે કરવાના નથી. આ વર્ષે વધારાના સ્વાધ્યાયમાંથી એક દાખલો નહીં પૂછાયો અને હોઈ શકે તમારા વખત તો બિલકુલ કેન્સલ જ છે. તેમ છતાં આપણે ઇમ્પોર્ટન્સ સમજીને બે દાખલા તમને કરાવું છું. કદાચ રેર કેસમાં 3 માર્ક્સમાં દાખલો પૂછાઈ જાય અને એ વખતે આપણને એમ થાય કે સાહેબ ચલાવી દીધું હોત તો, એટલા માટે. ઓકે, તો હવે આપણે ફટાફટ ટાઈમ નથી બગાડતા, સ્ટાર્ટ કરીએ 11મો લેક્ચર. આજે વધારે ટાઈમ નહીં થાય કેમ કે 4 જ દાખલા, ચેપ્ટર સંપૂર્ણપણે પૂરો થઈ જશે. ઓકે, એટલે ત્રીજો ચેપ્ટર વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. હવે ઉદાહરણ 10 ની વાત કરીએ આપણે, તો પોટેન્શિયોમીટર નો દાખલો છે. લાસ્ટ થિયરી પોટેન્શિયોમીટર ભણાય છેલ્લે, એ થિયરીનો દાખલો છે. અને બીજી વસ્તુ ખાસ સ્ટાર્ટ કરતા પહેલા બરાબર સાંભળજો. ઉદાહરણ 10 મોસ્ટ આઈએમપી છે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. એટલે કે આ દાખલો કન્ફર્મ આવડવો જોઈએ, જેવું ચાલે એવું ફિનિશ. અને દાખલો બહુ હાર્ડ બી નથી, આવડી જશે, પણ થોડા ધ્યાન રાખવા જેવું છે, કેમ કે અમુક જગ્યાએ અવરોધ R0, RAB, RAC, વોલ્ટેજ 2 3 કન્ફ્યુઝ ના થતા. પણ ધ્યાન રાખજો, હું સ્ટેપ વાઇઝ સમજાવું તો જોડે રહેજો. જો આગળ પાછળ થયા તો ગયા. ઓકે, રકમ જો ઉદાહરણ 10 ની ચોપડી વગેરેમાં જોઈ શકો તમે. આકૃતિમાં દર્શાવેલ, એટલે આવી આકૃતિ તમને આપેલી છે ઉદાહરણ 10 માં. R0 અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટર તારના, એટલે કે પોટેન્શિયોમીટર વાયર કઈ બાજુ જોડેલો હોય? આ AC દેખાય છે તમને, આ તો બેટરી છે. બેટરીનો વોલ્ટેજ કેટલો? V. અને આ AC જે દેખાય પોટેન્શિયોમીટર વાયર છે. એ પોટેન્શિયોમીટર વાયરનો અવરોધ કેટલો? R0. હવે અવરોધને આપણે આ રીતે દર્શાવી એટલે મેં એ રીતે બનાવી દીધું આખું. તો R0 અવરોધ ધરાવતો AC પોટેન્શિયોમીટર વાયર થઈ ગયો, તાર થઈ ગયો. ઓકે, એની સાથે V વોલ્ટની બેટરી લગાવેલી છે, વોલ્ટેજ જોડેલ છે, એ તો તમને ખબર પડી ગઈ. હવે ચોકીને જે આપણે ફેરવીએ છીએ ને ઉપર, આજે દેખાય છે એરો મારેલું છે, જેના આપણે તમે ફેરવી શકો તાર ઉપર. ચોકીને તારની મધ્યમાં એટલે બરાબર વચ્ચે, જો બરાબર વચ્ચે દેખાય છે, મધ્યમાં સંપર્કમાં રાખેલો હોય ત્યારે ગૌણ પરિપથમાંના, એટલે આ નીચે વાળો ગૌણ પરિપથ આપણે કહીએ છીએ ને, ઉપર વાળો પ્રાઇમરી, નીચે વાળો સેકન્ડરી, એ જ વસ્તુ છે. અવરોધ R ને, એટલે કે આ જે બીજો પરિપથ છે એનો અવરોધ કેપિટલ R ને સમાંતર વોલ્ટેજનો સૂત્ર V R0 અને R ના પદમાં મેળવો. એટલે કે તમારે જવાબ કયો લાવવાનો છે? સિમ્પલ વસ્તુ કે આ અવરોધ દેખાય છે ને, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવો છે, એકદમ શોર્ટ. હવે એ વોલ્ટેજ લાવવો છે પાછો ને કયા સ્વરૂપે, જેમાં R અને R0 બંને દેખાવા જોઈએ. ઓકે, તો આ થઈ ગયો તમારો પ્રશ્ન, જે ઉદાહરણ નંબર 10 હતો. તો જો મેથડ યાદ રાખજો પ્રોપર. આપણો વોલ્ટેજ શોધવાનો છે તો ઓહમના નિયમનો ઉપયોગ તો થવાનો છે, V બરાબર IR વાળો. ઓકે, હવે પહેલા શું કરીએ આપણે? સિમ્પલ લોજિક છે, ધ્યાન રાખજો. આ પોટેન્શિયોમીટર તાર છે, એનો અવરોધ કેટલો? R0. હવે આ બંનેની વચ્ચે બરાબર મધ્યમાં કયો બિંદુ મેં રાખ્યો? B. તો આખા તારનો અવરોધ કેટલો? R0. ધ્યાન છે ને બધાનું? અહીંથી તો અહીં સુધી આખા તારનો અવરોધ R0. તો આ અડધા તારનો અવરોધ કેટલો થાય? R0/2. અને બાકીના અડધા તારનો થાય R0/2. અડધો થઈ જાય. આખા તારનો R0 તો અડધા ભાગનો R0/2 ને બાકીના અડધાનો R0/2, હાફ હાફ થઈ ગયું ને યાર. ઓકે, એનો મતલબ કે આ AB ભાગનો અવરોધ R0/2 થાય. એ જ રીતે આ BC ભાગનો અવરોધ R0/2 થાય. હવે સિમ્પલ એટલી તો તમારામાં ઓલરેડી બુદ્ધિ છે, આપણે બધા બહુ હોશિયાર છીએ. તમને ખબર જ છે કે આ R0/2 અને R દેખાય છે આ સાઈડ, એ બંને એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે. સિમ્પલ, અવરોધોનો સમાંતર જોડાણ. કયા કયા? R0/2 અને R સમાંતરમાં જોડાયેલા છે. તો એમનો સમતુલ્ય અવરોધ આપણે શોધી નાખીએ, જેનું નામ શું આપ્યું મેં? R1 અથવા તો RAB. RAB બી કહી શકો, R1 મેં કીધું, બટ RAB મેં એટલા માટે કીધું કે તમને યાદ રહે. કેમ? કેમ કે તમે આ બેનો સમતુલ્ય અવરોધ લાવવાના તો કયા બે બિંદુની વચ્ચે? A અને B ની વચ્ચે. એટલા માટે મેં RAB કહી દીધું, એટલે R1 રહેવા દો.
R1 મેં કેમ લખ્યું હતું કેમ કે બુકમાં આપ્યું છે એટલા માટે, બટ આપણે RAB લખીએ. કેમ? કેમ કે A અને B વચ્ચેનું સમતુલ્ય અવરોધ, આ છેડાનું તો હાલ કોઈ કામ નથી, આ બંનેનું સમતુલ્ય લાયા. તો RAB બરાબર, ચલો સમાંતર જોડાણનું સૂત્ર શું હોય તમને ઓલરેડી મેં કીધું કે બે અવરોધ હોય તો ઉપર ગુણાકાર કરો, નીચે સરવાળો. તો R0/2 અને R નો ઉપર ગુણાકાર કર્યો અને નીચે બંનેનો સરવાળો કર્યો. સિમ્પલ લોજિક. R0 એમને એમ લખ્યા, આ બે નો લસા લઉં તો આ બે તો ઉડી જવાના, પણ આ બે R સાથે ગુણાય તો 2R + R0 લખાશે. ફરી ખબર, બે નો લસા લીધો તો આ બે તો ઉડી ગયા ને, તો આ બે આની સાથે ગુણાય તો 2R + R0 વધ્યા અને ઉપર RR0 વધ્યા. એટલે કે તમને અહીંયા જે અવરોધ મળ્યો એ અવરોધ કયો અવરોધ છે? A અને B વચ્ચે, પણ આ બેનો સમતુલ્ય છે, આ બંનેનો સમતુલ્ય અહીંયા આવી ગયો આટલા ભાગમાં. તો એ અવરોધ કેટલો આવ્યો? RR0/2R + R0. IMP છે, મોસ્ટ IMP છે, એટલે શાંતિથી સમજાવું છું, બાકી આ ત્રણ રફતાર પકડી લેશે, ધ્યાન રાખજો. ઓકે, તો અવરોધ થઈ ગયો. ચલો સિમ્પલ લોજિક. હવે આટલા ભાગનો અવરોધ તો તમે લાવી દીધો. હવે આ અડધા ભાગનો કેટલો? R0/2. તો AC આખા તારનો અવરોધ RAC કેટલો થાય? આટલા ભાગનો અવરોધ RAB વત્તા R0/2 જેટલો થશે. શ્રેણીમાં થઈ ગયા ને. તો આ બેને ભેગા કરીને શું લાયા તમે? RAB લાયા. તો RAB વત્તા આ જે આટલા ભાગનો R0/2 આટલો અવરોધ A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ આખા તારનો, પોટેન્શિયોમીટર તારનો. પડી ગયા પડી ખબર? ઓકે. એના પછી નેક્સ્ટ જો કે આપણે RAC લાવી દીધું. સિમ્પલ લોજિક. હવે સમજો કે આખા પરિપથમાંથી વહેતો પ્રવાહ લાવવો હોય તો ઓહમના નિયમ પ્રમાણે પ્રવાહ I બરાબર શું થાય? વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. વોલ્ટેજ કેટલો? V અને કુલ અવરોધ કેટલો થાય? A અને C વચ્ચેનો કુલ અવરોધ જે તમે આ લાયા. તો અહીંયા I બરાબર V ભાગ્યા RAC એટલે કે A અને C વચ્ચેનો કુલ અવરોધ. તો V ભાગ્યા RAC એટલે કેટલા? RAB વત્તા R0/2 થશે. હવે આ બેનો લસા લો તો RAB સાથે ગુણાય તો 2RAB અને આ બે છેદના છેદમાં છે તો ક્યાં જાય? અંશમાં, એટલે કે ઉપર આવી જાય 2V. તો 2V ભાગ્યા 2RAB વત્તા R0 થશે. બિલકુલ સિમ્પલ લોજિક, સ્ટેપ વાઇઝ યાદ રાખ. ઊંઘી ના જતા, એક્ટિવ રહેજો બિલકુલ. પરી ખબર આ શું લાયા તમે? પરિપથમાં વહેતો પ્રવાહ લાયા. હજી આપણો જવાબ તો બાકી છે, આપણું તો વોલ્ટેજ લાવવાનું છે. આ તો પરિપથમાં વહેતો પ્રવાહ લાયા તમે. ચલો ઠીક, પ્રવાહ આવી ગયો. હવે ડાયરેક્ટ આપણે શું કરીએ કે જ્યારે અવરોધોનો સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણમાં શું સમાન હોય? વોલ્ટેજ. તો તમારે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાવવો છે. કેટલો હશે? AB ના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ હોય એટલો જ હશે. તો ચલો AB ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જેને હું ધારી લીધું V1, હાલાકી હું VB કહી શકતો પણ તમે કન્ફ્યુઝ થઈ જતા કેમ કે બેટરીનો વોલ્ટેજ ઓલરેડી V આપેલો છે ભાઈ સાહેબ. તો V' લો, V1 લો, છે નામ આપવું હોય તો મેં નામ આપ્યું V1. તો V1 બરાબર ઓહમના નિયમ પ્રમાણે પરિપથમાં વહેતો પ્રવાહ I × RAB. કેમ કે આના બે વચ્ચેનો વોલ્ટેજ શોધી નાખો એ જ અહીંયા થશે જે આપણે શોધવું છે, એટલે કે ફાઇનલી આ થશે. તો ચલો I બરાબર તો તમે ઉપર ઓલરેડી આટલું લાયા છો 2V ભાગ્યા 2RAB વત્તા R0 જે I ની જગ્યાએ મૂક્યા. દેખાય છે બધાને? બિલકુલ ધ્યાન રાખજો, સ્ટેપ વાઇઝ કમ્પ્લીટ. ચલો RAB એમને રાખી દીધા. હવે આ સ્ટેપમાં ખાસ અહીંથી અહીંયા જે આવે એમાં ખાસ ધ્યાન રાખજો કે RAB ની કિંમત અહીંયા RAB ની જગ્યાએ અને અહીંયા બંને જગ્યાએ મૂકવી પડશે. કેમ કે જો અહીંયા બી RAB છે, અહીંયા બી RAB, બે જગ્યાએ છે ને ભાઈ સાહેબ. તો આ RAB ને અહીંયા અને અહીંયા બંને જગ્યાએ મૂકવી પડશે. સાહેબ આજે કેમ આવું કરો છો? રફતાર સ્લો ચલાવું છું, દાખલો આવડવો જોઈએ. કશું કોઈ એવું ના થાય કે આ વિડીયો પછી ભૂલી ગયા. ફટાફટ જાતે આ દાખલો છે ને એકવાર ગણિત નાખો, જાતે જોયા વગર સમજી લેજો પેલા. તો ચલો RAB ની કિંમત બંને જગ્યાએ ઉઠાવી ના મૂકી RAB ની જગ્યાએ અને અહીંયા બી મૂકી દીધું. બાકી 2V એમને છે, આ 2V એમને છે અને R0 બી જૈસે થે એને એ જ સિચ્યુએશનમાં. હવે ઘણા છોકરાઓ અહીંયા આવીને પ્રાણ પખીરું ઉડી દે છે, જીવ છોડી દે છે કે સાહેબ બસ એમાં ગડબડ કરે છે સાદુ રૂપમાં. અને મોસ્ટ ઓફ હોશિયાર છોકરાઓને ખાસ ગડબડ થાય સાદુ રૂપમાં. બધું મેથડ તૈયાર દાખલો એ રેડી હોય, સાદુ રૂપ આપતા હોય ને એક ઘોટાળા દે આરે ધડ ઠોકતા હોય. તો એ ધ્યાન રાખજો કે હવે આના પછીનો જે સ્ટેપ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા ધ્યાન રાખજો, આ 2RR0 2V એમને લખી દીધા ઉપર, આ RR0 બી એમને જ છે. જો 2V RR0 સાથે લખી દીધા મેં. છેદમાં જુઓ, છેદમાં ખાસ 2R + R0 નો હું લસા લઉં છું. 2R + R0 નો લસા લઉં તો આ 2R + R0 બંને બાજુથી ઉડી જશે. હવે આ છેદના છેદમાં છે ને તો આ બે તો કેન્સલ થઈ જશે. પણ તમે ધ્યાન રાખજો કે 2RR0 એમને લખ્યા, દેખાય છે? ઓકે.
પણ 2r પ્લસ r0 આ r0 સાથે ગુણાવાના. તો ચલો 2r ગુણાય તો 2r r0 પહેલા થશે વત્તા r0 into r0 એટલે r0 નો સ્ક્વેર થશે. ના ખબર પડી સાહેબ જોન્સન. જોઈએ આ 2r plus r0 ઉડી ગયા, પણ આ જે દેખાય છે એનો લસાલો તમે તો આની સાથે ગુણાય તો 2r0 એમને એમ રાખ્યા, આને ગુણી નાખો તો 2r0 બીજા અને r0 સ્ક્વેર આયા. ફરી ખબર. ચલો એના પછી આગળ સ્ટેપ જો કે આ 2 વત્તા 2 બંને સરખા છે દેખાય છે બધાને, તો 2 વત્તા 2 કેટલા થાય? 4 થાય. ઓકે, તો 4 લખ્યું છે અહીંયા જો 2vrr0 4r0 plus r0 સ્ક્વેર. હવે સિમ્પલ લોજિક છે કે ઉપર નીચે આમ તો આવી જવાબ કહી શકાય, બટ જે ઉડતું હોય ઉડાઈએ નહીં યાર. તો જો આ બંનેમાંથી r0 કોમન કાઢો અને ઉપર r0 છે ગયા તો ઉપર વધ્યા કેટલા? 2vr અને નીચે r0 આમાંથી જતા રહ્યા તો 4r અને આમાંથી 2 હતા એક ગયા તો એક તો વધ્યા. તો આટલો વોલ્ટેજ a અને b બિંદુની વચ્ચેનો વોલ્ટેજ. આ દાખલો પૂરો થઈ ગયો. બસ આટલો ઈઝી દાખલો 3 માર્ક્સમાં પૂછાય અને ના આવડે તો આપણી તૈયારી ના કહેવાય યાર, પેપર થોડું હાર્ડ છે. ફરી ખબર. ઓકે, તો આઈ હોપ કે તમને મજા આવી હશે. ઉદાહરણ 10 બહુ આઈએમપી છે એટલા માટે મેં શાંતિથી સમજાવ્યું, પણ પરફેક્ટ આવડવું જોઈએ અને જેવું લેક્ચર પૂરું થાય તરત ગણી નાખવાનું તો બેટર છે ને, નહીં તો પછી નહીં આવડે ભૂલી ગયા એવું સમજાય. ઠીક, હવે એના પછી ઉદાહરણ 1 થી 10 ટોટલી પૂરા થઈ ગયા બિલકુલ. ઓકે, હવે ફાઇનલી બાકી રહેશે સ્વાધ્યાયની અંદર એક દાખલો. એક મેં તમને આપેલું છે લાસ્ટ લેક્ચરમાં, થોડીક પ્રોબ્લેમ થઈ હતી, મેં 10 લખી દીધું હતું છેલ્લે લાસ્ટમાં, બટ રિયલમાં 9મો દાખલો છે. પેલા વિસ્ટર્ન બ્રિજ ટાઈપ હતો યાદ છે ને? હા, ક્યાંથી યાદ હશે, સોલ્વ કરવા આપ્યું હતું, પણ હા માંડ જે 4-5 છોકરાઓ છે 2 સ્કૂલોના એ મોકલે છે. બાકી બધાને તો એમ આપણને ક્યાં સાહેબ મોકલે છે, હોશિયાર છોકરાઓને મોકલ્યા. અને બધાને મોકલું છે યાર, સેન્ડ કરો, બધાનું સેન્ડ થવું જોઈએ. એનીથી જાતે ટ્રાય કરો, ના કરો તો કોઈક જગ્યાએ જોઈને તો ડ્રો કરીને મોકલો કમસે કમ. એટલા બધા આળસુ ખરેખર એમ થાય છે બાકી બધા ખાલી વિડીયો એક પિક્ચર જોતા હોય ને એવું લાગે છે, જોઈને ભૂલી ગયા. એવું નથી, તમારે બોર્ડની પરીક્ષા આપવાની છે ભાઈઓ. ના ફાવે તો જુઓ, શીખો, પૂછો, કંઈક પૂછવાનું રાખો. હવે જો 11મો દાખલો જોઈ લઈએ આપણે, સ્વાધ્યાયનો છેલ્લો લાસ્ટ એન્ડ ફાઇનલ 9મો દાખલો જે છે તમે ગણજો. એની અંદર જો રકમ શું આપી છે પહેલા સમજાવી દઉં હું તમને. રકમ તમે જોઈ શકો ચોપડીમાં. 8 વોલ્ટનું EMF અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતો એક સંગ્રાહક કોષ એટલે કે એક બેટરી છે, એક સેલ. બેટરી સેલ સમજો ને, પાવર વગેરે ટોર્ચ વગેરેમાં ઘડિયાળમાં હોય છે પાવર સેલ બેટરી. એનો EMF 8 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.5 ઓહ્મ છે. એટલે કે આ સેલનો સિમ્બોલ તમને યાદ જ છે ઓલરેડી. કોષને દર્શાવવા માટેનો સિમ્બોલ કયો? આ યાદ છે ને, મેં તમને લખાયું છે થિયરીમાં કે આ બેટરી છે ને આંતરિક અવરોધ E અને R, EMF અને આંતરિક અવરોધ છે. બરાબર. પછી શું કહે છે કે એ કોષનું ચાર્જિંગ એટલે કે આ કોષને તમારે ચાર્જ કરવું છે, એટલે કે પાવરને તમારે ચાર્જ કરવું છે અને ચાર્જિંગ કરવું છે. એ બેટરીને ચાર્જ કરવી છે. તો ચાર્જ કરવા માટે તમે 120 વોલ્ટની ડીસી બેટરી લગાવી. કેટલા વોલ્ટની? 120 વોલ્ટની. હવે આનો વોલ્ટ છે 8, જે પાવર આપણે ચાર્જ કરવો છે બેટરી એનો 8 વોલ્ટ, અને જેનાથી આપણે ચાર્જ કરીએ છીએ એ બેટરી 120 વોલ્ટની. એટલે બેટરો છે વધારે વોલ્ટેજ, યાર બેટરી વધારે વોલ્ટેજ વાળી શોર્ટમાં. તો હવે સિમ્પલ લોજિક છે કે એક બેટરી જેને ચાર્જ કરવાની છે ને એક બેટરી જે ચાર્જ કરે છે એટલે કે પેલીને 8 વોલ્ટ વાળીને. ઓકે, તો હવે આ જે બેટરી એનો વોલ્ટેજ વધારે, એટલે આ સિમ્બોલ બે એના અલગ અલગ છે. આવું સિમ્બોલ હતું સમજી લેવાનું કે ઓક્સિલરી બેટરી, વધારે વોલ્ટેજ વાળી બેટરી છે શોર્ટમાં. ફરી ખબર. તો આ ડીસી બેટરી છે 120 વોલ્ટની. બોલો ક્લિયર. અને એની સાથે આ સેલ, આ બેટરી અને એની સાથે કેપિટલ R એક અવરોધ જોડેલો છે જે એક્સ્ટ્રા, જેનો અવરોધ તમને આપેલો છે 15.5 ઓહ્મ. અંદર તમે જોઈ શકો એના મારફતે એવું લખેલું છે શબ્દ, પ્રશ્નમાં તમે વાંચી શકો છો. તો શોધવાનું શું કીધું કે કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે, એટલે કે આ જે સેલ દેખાય એનો ટર્મિનલ વોલ્ટેજ લાવો છો. ટર્મિનલ વોલ્ટેજ એટલે શબ્દ પરથી જ ખબર પડી જાય કે હા સાહેબ ટર્મિનલ વોલ્ટેજ એટલે V નો સૂત્ર લગાવવાનું છે. V બરાબર E માઇનસ IR. યાદ છે ને ટર્મિનલ વોલ્ટેજ? ઓકે. પછી શું કહે છે? આ રીતે ચાર્જિંગ કરતી વખતે શ્રેણીમાં એટલે કે આ અવરોધ કેપિટલ R જોડવાનું શું થાય? જો સીધું કેલ્ક્યુલેશન થઈ શકતું હતું. સિમ્પલ લોજિક છે કે આપણે પ્રવાહ વોલ્ટેજ વગેરે ઘણું હોય તો એમાં કોઈ જગ્યાએ કેપિટલ R ની સૂત્રમાં ક્યાં જરૂર પડે છે? V બરાબર E માઇનસ IR સ્મોલ r હોય છે ને, E પ્લસ IR સ્મોલ r. કેપિટલ R તો વધુ જ નહીં, તો પછી આને મૂકવાનું કારણ શું? કેપિટલ R અવરોધ વચ્ચે પરિપથમાં કેમ મૂક્યો? આ બીજો પ્રશ્ન. તો સિમ્પલ લોજિક છે. હવે તમને હું કહી દઉં, માની લો કે એક બેટરી 8 વોલ્ટની છે, આ ઉપરવાળી નાની,
અને એક બેટરી જે ડીસી બેટરો જે છે 120 વોલ્ટનો, તો 120 વોલ્ટની બેટરી, મોટી બેટરી, તો એ જે દેખાય એ બંનેની અંદર તમારું લોજિક શું યાદ રાખવાનું કે બે બેટરીઓ હોય જેનો વોલ્ટેજ વધારે હોય ને એ ડિસ્ચાર્જ થાય એટલે કે એમાંથી ઉર્જા ઘટે, અને જેનો વોલ્ટેજ ઓછો હોય ચાર્જ થાય એટલે કે એમાં ઉર્જા વધે. ચાર્જ કરવું એટલે ઉર્જા નાખવી, અને જેના દ્વારા ચાર્જ કરો છો એની ઉર્જા તો ઘટવાની ને. તો એક બેટરી ડિસ્ચાર્જ થાય છે અને બીજી ચાર્જ થાય છે. તો ડિસ્ચાર્જ કઈ થઈ? 120 વોલ્ટ વાળી, અને ચાર્જ કઈ થાય છે? 8 વોલ્ટ વાળી. સમજો છો ને? ક્લિયર? ઓકે. બીજી વસ્તુ, તો તમને કહી દઉં કે આ પરિપથમાં વહેતો પ્રવાહ I કેટલો હશે? લોજિક સિમ્પલ. તો તમને કદાચ થિયરી યાદ હોય તો કોસ વાળી મેં થિયરી ચલાવી હતી, કોસ EMF અને આંતરિક અવરોધ. શાયદ ક્યાં યાદ હશે સાહેબ અત્યારે, પણ યાદ હોય તો એ થિયરીમાં મેં તમને સમજાવ્યું હતું લાસ્ટમાં કે ચાર્જ કરવું હોય કોઈ બેટરીને તો એના માટેનું ચાર્જિંગ પ્રવાહ, લેડ સંગ્રહ કોષ વગેરે એક્ઝામ્પલ બી આપ્યું હતું મેં. ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર કયો છે? I બરાબર V માઇનસ E ભાગ્યા કેપિટલ R પ્લસ સ્મોલ r. ડાયરેક્ટ સૂત્ર જ છે. અને સિમ્પલ લોજિક કે તમને ઓહમનો નિયમ બી તમને યાદ છે કે V બરાબર IR હોય અને તમારે પ્રવાહ લાવવો હોય તો તમે વોલ્ટેજ ભાગ્યા અવરોધ કરવાના, V બાય R. તો અહીંયા આખા સર્કિટમાં વોલ્ટેજ કેટલો? તો તમે કહો સાહેબ 120 બી છે અને 8 બી છે, તો કયો લેવો? તો તમે વિચારો કે 120 વાળી બેટરી છે અને 8 ચાર્જ કરવામાં વપરાયું, તો બચ્યું કેટલું? 120 માઇનસ 8 એટલે કેટલો વધે? 112 થઈ જાય, જે મેં અહીંયા કર્યું છે V માઇનસ. અને અવરોધ કોષોનું શ્રેણી જોડાણ હોય કે કોષોનું સમાંતર હોય, તમને યાદ જ છે કે સેલ વાળી સ્ટોરીમાં આપણે અવરોધ તો પ્લસ જ કરતા હતા, પ્લસ જ. તો અહીંયા અવરોધ 15.5 કેપિટલ R છે ને સ્મોલ r આંતરિક અવરોધ 0.5 છે, તો બે પ્લસ કરી નાખ્યા. ધેટ મીન્સ 16, તો 112 ભાગ્યા 16 એટલે કે 7 એમ્પિયર. મતલબ શું કે આ પરિપથમાં 7 એમ્પિયર પ્રવાહ છે, ચાર્જિંગ પ્રવાહ એટલે કે આને ચાર્જ કરતો પ્રવાહ, પેલા સેલ નહીં, ડીસી બેટરીમાંથી વહેતો પ્રવાહ. કેટલો પ્રવાહ? 7 એમ્પિયર. બોલો ક્લિયર? પરિટપી હજી જવાબ નથી આવ્યો. આપણે તો શું લાવવું છે? આપણે તો આ સંગ્રાહક કોષનો ટર્મિનલ વોલ્ટેજ લાવવું છે. હવે ટર્મિનલ વોલ્ટેજનો એક સૂત્ર છે તમારા જોડે, V બરાબર E માઇનસ IR. પણ મેં તમને કીધું તો કે યાદ હોય તો એ જ થિયરીમાં રિપીટ કરો વિડિયો, શાયદ યાદ હોય તો કે ચાર્જિંગ થતું હોય ત્યારે પ્લસ લેવાનું, E પ્લસ IR, અને ડિસ્ચાર્જ થતું હોય, વપરાતી હોય બેટરી તો E માઇનસ IR. પણ અહીંયા તમે બેટરીને ચાર્જ કરો છો તો V બરાબર E પ્લસ IR. પણ અહીંયા વોલ્ટેજ V લેસ કેમ લખ્યો? કેમ કે એક V વોલ્ટેજ પહેલાથી છે ઓલરેડી. જેમ કે અહીંયા V વોલ્ટેજ હતો તો પછી પાછળથી મેં V1 નામ આપ્યું. એ જ પ્રકારની સ્ટોરી આની અંદર. પડી ખબર? ઓકે. તો અહીંયા સમજી શકો તમે કે E પ્લસ IR, તો EMF 8 વોલ્ટ, I પ્રવાહ લાયા 7 અને સ્મોલ r 0.5 આંતરિક અવરોધ, તો આ બંનેનો ગુણાકાર 3.5 થાય તો સરવાળો કરો તો 11.5 વોલ્ટ થાય. ઓકે. તો આટલો ટર્મિનલ વોલ્ટેજ છે આ બેટરીનો, આ નાની જે તમે ચાર્જ કરીને નાની બેટરી એનો. પડી ખબર? ઓકે. હવે તમે યાદ કરો કે મેં તમને શું કીધું હતું? તમે બજારમાંથી કોઈ બેટરી પરચેસ કરો, તેના ઉપર બે વોલ્ટેજ લખેલા હોય છે, 110, 220. તો આપણે રિયલમાં બેટરી કઈ સમજવાની? 110 વાળી, કેમ કે તમારે વાપરવાની છે. સમજો છો? તો વાપરવાની સ્થિતિમાં EMF વધારે હોય અને ટર્મિનલ વોલ્ટેજ ઓછું હોય. પણ જ્યારે કોઈ બેટરી ચાર્જ થતી હોય એ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ વધારે હોય, EMF ઓછું હોય. જો આમાં EMF 8 વોલ્ટ છે, ટર્મિનલ વોલ્ટેજ 11.5 વોલ્ટ છે, વધ્યું. પણ અહીંયા ચાર્જિંગની સ્થિતિ છે, તો ચાર્જિંગ થવું, ડિસ્ચાર્જિંગ થવું, ચાર્જિંગ થવું, ડિસ્ચાર્જિંગ થવું, કન્ફ્યુઝ તમે ના થતા. પરફેક્ટ. દાખલો ક્લિયર? તો પહેલા ચાર્જિંગ પ્રવાહ શોધ્યો, એના ઉપરથી હું ટર્મિનલ વોલ્ટેજ લાવ્યો. હજી દાખલાની અંદર એક વસ્તુ બાકી રહી. કઈ? કે ભાઈ સાહેબ આ કેપિટલ R અવરોધ કેમ મૂક્યો? વાય? સિમ્પલ લોજિક. ચલો આ ના હોત, કેપિટલ R નથી તમારા જીવનમાં એટલે કે સર્કિટમાં નથી, તો સિમ્પલ લોજિક આ સ્મોલ r તો લેવાનો છે, આંતરિક અવરોધ એટલે બેટરીનો છે, એ તો રહેશે જ. તો તમે વિચારો કે I2R, આ કયું સૂત્ર છે? વ્યય થતો પાવર. એમાં જ ચલાવ્યું તમે. વ્યય થતો પાવર, વિદ્યુત ઉર્જા અને પાવરની થિયરી હતી, યાદ હોય તો એના પહેલા કઈ હતી. તો વ્યય થતો પાવર કેટલો હોય? I2R. એટલે કે કોઈ પણ સર્કિટમાંથી, પરિપથમાંથી, સર્કિટમાંથી, સમજો ને, સર્કિટ મુંડા બે વાળો, કોઈ પણ પરિપથમાંથી પાવર વ્યય થતો હોય કોના ઉપર આધાર છે? પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. જૂલનો નિયમ હતો, મેં લખાઈ દો. તો I ઉપર ડિપેન્ડ કરે, જેટલો I વધારે એટલું નુકસાન વધારે, જેટલો I વધારે એટલું નુકસાન વધારે થશે, તો ઉષ્માનો વ્યય વધી જાય છે. હવે તમને એમ થાય કે સાહેબ I ઉષ્માનો વ્યય ઘટાડો હોય, જેમ કે ટ્રાન્સફોર્મર વાળી સ્ટોરી મેં સમજાવી દીધી.
ઘટાડવો હોય ઉષ્માનો વ્યય તો I ને ઓછો કરવો પડે. I એટલે કે ઉર્જા, તો I ને ઓછો કરવો હોય તો ઉર્જા ક્યારે ઘટાડી શકો? તમે અવરોધ મૂકી દો ત્યારે. એટલા માટે આ ભાઈ સાહેબ અવરોધ વચ્ચે મૂકી દીધું, જેનાથી I ઘટી જાય તો વ્યય પણ ઘટી જાય, એટલે ઉર્જાનું વધારે નુકસાન થાય નહીં. પડી ખબર? ક્લિયર? તો આ છે સ્વાધ્યાયનો 11મો દાખલો. હવે ટોટલી ચેપ્ટર પૂરું થઈ ગયું. સ્વાધ્યાયના બધા દાખલા 13 અને ઉદાહરણ 1 થી 10 ના 23 દાખલા છે. વધારાના સ્વાધ્યાયનું તો કોઈ ટેન્શન નહીં લેવાનું. હા, અમુક અવરોધ રિલેટેડ દાખલા છે જેમ કે હું અહીંયા કરાવવાનો, એ તમને યાદ હોવા જોઈએ. બાકી બધું તો જૈસે થે ઠીક યાદ રહે. તો 3.16 માં તમે રકમ વાંચી શકો. હાલ હું તમને શોર્ટમાં રકમ સમજાવી દઉં છું, ખાલી કેમ કે વધારાના સ્વાધ્યાયના દાખલાથી બહુ ટાઈમ વેસ્ટ નથી કરું, રફતાર પકડી લઈએ આપણે. તો રકમ શું કહે છે જો તમે, બે તાર છે, એક એલ્યુમિનિયમ એક કોપર. કોપર એટલે તાંબાનો તાર. તો એલ્યુમિનિયમ અને કોપર તાંબાના તારમાંથી કયો તાર હલકો હશે, એવો પ્રશ્ન તમને અંદર પૂછ્યું, તમે જોઈ શકો. હલકો એટલે સમજો છો ને, વજનમાં કોણ ભારે અને કોણ ઓછો, એવું વગેરે. પછી બીજી વસ્તુ, તમને એલ્યુમિનિયમ અને કોપર એટલે કે તાંબુ, જે કોપર બોલી છે એટલે તાંબુ સમજવાનું તમારે, તાંબાનો તાર. તો એલ્યુમિનિયમ અને કોપર બંનેની અવરોધકતા આપી છે, જે મેં અહીંયા લખી દીધી. એલ્યુમિનિયમની અવરોધકતાને શું કહેવાય? રો. અવરોધકતા એટલે રો થાય ને. એલ્યુમિનિયમ અને આ કોપરની બે રકમમાં આપેલી છે, જોઈ શકો. બીજી વસ્તુ, રકમમાં તમે જુઓ કે એલ્યુમિનિયમ અને કોપરની સાપેક્ષ ઘનતા આપી છે. જુઓ તો સાપેક્ષ ઘનતા એટલે કે એકની 2.7 છે અને બીજાની 8.9. પ્રશ્નમાં તમે જોઈ શકો, મેં અહીંયા લખી નથી. સાપેક્ષ ઘનતા બંનેની આપેલી છે, એક 2.7 અને એક 8.9. પ્રશ્નમાં જોઈ શકો તમે. હવે સાપેક્ષ ઘનતા એને વિશિષ્ટ ઘનતા બી કહેવાય. હવે વિશિષ્ટ ઘનતા કોને કહેવાય? કે પદાર્થની ઘનતા ભાગ્યા કોની સાપેક્ષે? સાપેક્ષ મતલબ સમજો ને, પાણીની સાપેક્ષે. હવે પાણીની ઘનતા તમારે લેવી હોય તો કેટલી થાય? 1. પાણીની ઘનતા કેટલી? 1. તો પાણીની ઘનતાથી તમારે ડિવાઈડ કરવાનું કે પાણીની સાપેક્ષે. તો અહીંયા એલ્યુમિનિયમનું કહો તો 2.7 ભાગ્યા 1 એટલે 2.7 જ રહેવાના, અને કોપરનું કહો તો 8.9 ભાગ્યા 1 તો એ બી 8.9 જ રહેવાના. એટલે કે સાપેક્ષ શબ્દથી કન્ફ્યુઝ ના થતા, એને એક બાજુ મૂકી દો, કેમ કે પાણીની સાપેક્ષ એટલે પાણીની ઘનતા 1 છે, 1 વડે ભાગવાના 2. પણ ભૂલી જાઓ. આપણે શું યાદ રાખવાનું? શોર્ટમાં સીધી વસ્તુ, એલ્યુમિનિયમની ઘનતા આપેલી છે, એ એલ્યુમિનિયમની ઘનતા લઈ લેવાની 2.7, અને કોપરની ઘનતા જે આપેલી છે એને લઈ લેવાની 8.9. ઓકે, હવે ઘનતાને શું કહેવાય? ડેન્સિટી એટલે ડી. તો ડી એલ્યુમિનિયમ અને ડી કોપર તમને આપેલા છે, તમારે એ રીતે લખવાનું. ઓકે, તો અહીંયા રો એલ્યુમિનિયમ રો કોપર આપેલા છે, ડી એલ્યુમિનિયમ અને ડી કોપર પણ આપેલા છે, જે 2.7 અને 8.9 છે. તો 4 વેલ્યુ તમારા જોડે છે, અને તમારે શું લાવવાનું કે કોપર એલ્યુમિનિયમ માંથી કયો તાર વજનમાં હલકો છે. હવે વજનમાં હલકો, હલકો શબ્દ આવી જાય એટલે તમને એમ થાય લાઇટર, સમજો છો ને, હલકો હલકા. ઓકે, તો અહીંયા સમજો કે લાઇટર વજનમાં, તો વજન શબ્દ એટલે કે દળ આવી ગયું. તો એનો મતલબ કે સાહેબ બે માંથી કયો તાર હેવી અને કયો લાઇટર, એ તો ક્યારે ખબર પડશે? તમે દળનું કમ્પેરિઝન કરો. જેનો દળ વધારે ભારે અને જેનો દળ ઓછો હલકો. તો આપણે દળ એટલે કે કોઈ પણ સૂત્ર એવો સાબિત કરીએ કે જેમાં દળ આવી જાય, એમ આવી જાય. દળ એટલે માસ, એમ સમજો છો ને. ઓકે, બીજી વસ્તુ કે ચલો દળ તો ઠીક છે, પણ દળનું કોઈ એવું સૂત્ર લઈએ કે જેમાં અવરોધકતા અને ઘનતા બે હોય. કેમ કે 4 વેલ્યુ આપી છે, રો અને ડી આપ્યા છે, તો કંઈક તો રીઝન હશે ને. હા, ઓકે, તો સિમ્પલ લોજિક. એ તારની ઘનતા એટલે શું થાય? દળ અપોન કદ થાય. સૂત્ર યાદ છે ને, ઘનતા ડી બરાબર દળ અપોન કદ થાય. તો એમ બરાબર શું થાય? ડી ઇન્ટુ વી, એટલે કે ઘનતા ઇન્ટુ કદ થાય. હવે જો ઘનતા તો બે એની આપેલી છે એટલે ડી નું ટેન્શન નહીં, પણ આ જે વી છે કદ છે, પણ કદ જેવી વસ્તુ રકમમાં કોઈ જગ્યાએ નથી. તો આપણે શું કરીએ કે કદની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખીએ, એટલે કે એલ લખી દઈએ. તો m બરાબર કયું સૂત્ર બની જાય? DAL થઈ જાય. એટલે કે દળ m બરાબર થઈ ગયું DAL. હજી એક ટેન્શન, કેમ કે તમે રકમમાં વાંચો કે સમાન લંબાઈ અને સમાન અવરોધ ધરાવતા, એટલે કે લંબાઈ તો બે એની સરખી, અવરોધ બે એનો સરખો. તો આ L નો તો કોઈ ટેન્શન નથી, પણ ટેન્શન A નો થઈ ગયું. હવે એમ થાય સાહેબ D તો બે એના આપેલા છે, L નું કોઈ ટેન્શન નથી, તો ટેન્શન A નું છે. તો એ કરવા માટે શું કરીએ? કેમ કે આપણે અવરોધકતા બી તો જે લાવવાની છે સૂત્રમાં, રો બી તો લાવવું પડશે ને. તો આપણે શું કરીએ? અવરોધ R બરાબર રો L બાય A થાય. તો A ના કરતા કરો તો શું થાય? રો L બાય R થશે. રો L બાય R, A ઉપર R નીચે. તો આ એક ક્ષેત્રફળનું સૂત્ર આની અંદર મૂકી દઈએ A ની જગ્યાએ. તો જો dl mm છે અને A ની જગ્યાએ રો L બાય R મૂક્યા, તો આ L into L, L સ્ક્વેર થઈ જશે. ધેટ મીન્સ કે m બરાબર d રો L સ્ક્વેર બાય R દળનું સૂત્ર થઈ જશે. હવે આપણે સીધા રકમમાં પહોંચીએ કે ચલો
દળનો કમ્પેરિઝન આપણે કરવો છે એટલે m છે યસ. ઘનતા બે એની આપેલી છે એટલે d છે યસ. બે એની અવરોધકતા એટલે ρ આપેલા છે યસ. હવે ટેન્શન L અને R પણ એ તો તમને રકમમાં પહેલાથી જ આપી દીધું છે કે સમાન લંબાઈ ધરાવતા એલ્યુમિનિયમની લંબાઈ બરાબર કોપરની લંબાઈ, એલ્યુમિનિયમનો અવરોધ બરાબર કોપરનો અવરોધ, અવરોધ સરખા, લંબાઈ સરખી, અવરોધ સરખા, લંબાઈ સરખી, LR બંને સરખા. તો સૂત્રની અંદર LR નો કોઈ ટેન્શન નથી. ગયા અરે સરખાઓ બે બાજુ તો ઉડી જશે ને યાર, બે સરખા જ છે, કોઈ મતલબ નથી. ઠીક, ચલો હવે સમજી લો કે LR નો કોઈ મતલબ નથી તો m બરાબર કયું સૂત્ર વધ્યું? d * ρ. LR તો ગયા ને, તો d ρ, d એટલે ઘનતા અને ρ એટલે અવરોધકતા, એ તો જોઈએ છે આપણે. તો એ જે સૂત્ર મેં લખ્યું એલ્યુમિનિયમ માટે d ρ વાળું અને કોપર માટે પ્રોપર ખબર પડે કે એલ્યુમિનિયમ અને કોપર માટે, તો એલ્યુમિનિયમ માટે અને આ કોપર માટે પછી બંનેનો ભાગાકાર કર્યો. દર એલ્યુમિનિયમ નો ભાગ્યા દર કોપર નો, જો ભાગાકાર દેખાય છે તો આ ભાગ્યાથી હવે ચારે વેલ્યુ તમારા જોડે છે. એલ્યુમિનિયમની ઘનતા 2.7, એની અવરોધકતા, કોપરની ઘનતા, કોપરની અવરોધકતા, આ બધાનું સોલ્યુશન કરો, આ ઘાત તોડી જશે તો કેટલો જવાબ આવ્યો? 0.46. 46 એટલે 46 જેવી હોય. સિમ્પલ છે. હવે આ જવાબ આવ્યા પછી ઘણી વખત સ્ટુડન્ટને શું ડાઉટ રહે છે કે સર m એલ્યુમિનિયમ બરાબર m એલ્યુમિનિયમ બરાબર m કોપર તો ઉપર જશે, તો આપણને શું થાય કે m કોપર આની સાથે ગુણાય તો સાહેબ m એલ્યુમિનિયમ વધારે નહીં હોય. પણ એવું નથી. આપણે m કોપર ને કરતા કરો, તમે આમાંથી m કોપર ને કરતા કરો તો શું લખાય? m એલ્યુમિનિયમ એ 0.46 આના ભાગાકારમાં આવી જાય તો આને 1/0.46 એટલે 2.17 થાય. હવે આ રિલેશન જુઓ કે એલ્યુમિનિયમના દળને 2.17 વડે ગુણો ત્યારે કોપરનો દળ બને. તો ઈઝીલી તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ કોપરનું વજન વધારે હશે. લેસ ધેન m એલ્યુમિનિયમ લેસ ધેન m કોપર. તો એલ્યુમિનિયમ કરતા કોપર ભારે છે વજનમાં. તો જે જવાબ છે તો આવી ગયો ને આપણો. આપણે એ તો જોઈએ છે કે ભાઈ એલ્યુમિનિયમ કોપરમાંથી હલકો, તો એલ્યુમિનિયમ હલકો અને કોપર ભારે. વજનમાં હલકો એલ્યુમિનિયમ અને કોપર ભારે. હવે પ્રશ્ન બીજો લોજિક રિયલ લાઈફ થી આપણે જવાબ આપીએ કે ચલો તમારા ઘરોની બહાર તમે જોયું હશે કે થાંભલા ઉપર જે લાઈન પાસ થાય છે, ઓવરહેડ કેબલ જે તમારા માથા ઉપરથી પાસ થાય છે, એ બહાર જોયા ને વાયર મોટા મોટા પતંગ ચગાવતી વખતે ડિસ્ટર્બ થયા છે ઉત્તરાયણના દિવસે, તો એ તમે જોયા હશે કે બહાર ઉત્તરાયણના દિવસે જે તમને નડે છે પેલા વાયર હોય છે ને મોટા મોટા, એ એલ્યુમિનિયમના કેમ લગાવેલા હોય છે? તો એનો પ્રોપર જવાબ એ જ છે અને લોજિક થી છે. અહીં એક તો વસ્તુ છે કે એલ્યુમિનિયમ હલકો હોય, કોપર ભારે હોય, એ તો એક રીઝન છે કે તાંબા કરતા એલ્યુમિનિયમ સારો છે કે વજનમાં હલકો છે. બીજી વસ્તુ કે લોજિક થી વિચારો કે તમે એ જે વાયર લગાવો બહુ લાંબા લાંબા લગાવવા પડે છે. હવે આટલા લાંબા લાંબા વાયર હોય અને જો વજનદાર તાંબાને લટકાઈ દો તમે તો એ તો આમને આમ વચ્ચે લટકી જાય અને તૂટી જાય, ભટકાઈ જાય, કશું રે નહીં. એટલા માટે એલ્યુમિનિયમના તાર વાપરવામાં આવતા હોય છે. લોજિક થી આ સિમ્પલ. અમુક પ્રશ્નો સમજો, આ એક ગોખવા, બે અમુક તો ગોખો બસ એક જ ધંધા. પણ સમજો અમુક વસ્તુ રિયલ લાઈફમાં પ્રેક્ટિકલી કેટલો મસ્ત ચેપ્ટર છે ત્રીજો. ખરેખર મજા આવી જોઈએ, આમ ઇન્ટરેસ્ટ પડવો જોઈએ. જો પિક્ચર જોવા બેસી જાય તો કેવો ઇન્ટરેસ્ટ પડી જાય. 1 કલાકમાં 3 કલાક જોઈએ તાકી આમ. અને એ જ રીતે તમે આમાં ભણો ભાઈ, આ એ તમારા માટે જ છે ને ભાઈ. પિક્ચર કરતા તો આ સારું, એ તો કમાય છે, તમે એવું કરો, ટાઈમ પાસ કરો છો. ઠીક, અત્યારે એ વાત નહીં કરવી આપણે, બહુ સમય જતો રહેશે. તો આ એક દાખલો ક્લિયર થઈ ગયો 3.16 જે વધારાના સ્વાધ્યાયનો દાખલો છે. ઓકે, હવે એના પછી હજી એક દાખલો હું કરાવી દઉં જે 3.21. હવે આ દાખલો ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે કરાવું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ. કેમ કે જૂની જે ગુજરાત બોર્ડની બુક હતી જૂની, એની અંદર આ દાખલો જે આપ્યો હતો એમાં જો આ જે એક ઓમના અવરોધ દેખાય છે ત્યાં RR ઓમ હતું. કેપિટલ R કેપિટલ R કેપિટલ R બધા. આ એક નેટવર્ક જે રકમમાં તમને આપેલું જ છે, જોઈ તમે ક્વેશ્ચનમાં જોઈ લેજો. બિલકુલ જો 1 ઓમ 1 ઓમ 1 ઓમ ના અવરોધો છે. અહીંયા A અને B બિંદુ છે, અહીંયા PQ, અને આ PQ વચ્ચે EMF આટલો છે 12 વોલ્ટ, અને બેટરી મતલબ EMF મતલબ બેટરી, અને એનો આંતરિક અવરોધ આટલો 12 વોલ્ટની બેટરી અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ છે. પડી ખબર? ઓકે, હવે જો સિમ્પલ લોજિક છે. તમને શું કીધું એને કે આવા પરિપથમાં વહેતો પ્રવાહ શોધો, એટલે તમારા તો પ્રાણ પક્ષી પહેલા જોઈને જ ઉડી જાય, પહેલા જોઈને જીવ તમારો તો જતો જ રહે કે સાહેબ આ સર્કિટ તો જો આમાં કઈ બાજુ પ્રવાહ શોધીએ, કઈ બાજુ આવામાં તો પ્રવાહ શોધો, એને પ્રવાહ શોધવાનું કીધું છે પાછું. તો એકદમ ઈઝી દાખલો છે.
આવો જૂની બુકનો સ્વાધ્યાયનો 10મો દાખલો હતો જૂની બુકમાં, જે 3 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો. નવી બુકની અંદર વધારાના સ્વાધ્યાયમાં 21મો દાખલો આપ્યો છે. રકમમાં શું ચેન્જ છે કે આમાં એક એક ઓમ મૂક્યા, પેલામાં આર હતા, કેપિટલ આર કેપિટલ આર હતું એક એકની જગ્યાએ. અને જે ગયા વર્ષે પેપર સોલ્યુશન બનાયા અલગ અલગ, જે તમે વાપરો છો, કોમાનના હોય કે વ્રજના હોય કે કયા કયા આવે છે બીજા માર્વેલના, જે અલગ અલગ, એની અંદર એ લોકોએ એક એકની જગ્યાએ 3 લઈ લીધા. તો એક જ જેવા 3 દાખલા થયા. જૂની બુકમાં આર ઓમ, આની અંદર ચોપડીમાં એક એક ઓમ, પેપર સોલ્યુશનમાં 3 ઓમ. એટલે કે એક એક ઓમ વાળો બુક વાળો હું ગણાવું છું, પણ બાકીના બે એક એકની જગ્યાએ આર લઈ અને એક એકની જગ્યાએ 3 લઈ ગણવાનું બાકી, જે તમારો હોમવર્ક કરવાનો. કેમ કે કોઈ બી લેક્ચર હોય ને ત્યારે સાહેબ કંઈક ને કંઈક તો તમારે તાકીને જ દેવાનું, આલી દેવાના છે. પડી ખબર? તો સાહેબ આપવાના છે એટલે સોલ્વ કરવાનું છે. ઓકે, તો આપણે હવે વધારાના સ્વાધ્યાયનો 21મો દાખલો સોલ્વ કરીએ. રેડી? આની અંદર દાખલામાં જો કે એક એક ઓમના આ રીતે કન્ટિન્યુ જો એક કન્ટિન્યુ આવું અનંત સુધીનો, અહીંયા સ્ટોપ નથી કે 3 ખાડા જે દેખાય છે 3 લૂપ એટલા સુધી છે, કન્ટિન્યુઅસ છે. આવા કેટલા બધા અનંત સુધી જાય છે. હવે જ્યાં એનું એન્ડ થતું હશે, આપણને ખબર નહીં કે એન્ડ ક્યાં થાય છે, છેલ્લે જ્યાં એનું એન્ડિંગ થતું હશે ત્યાં સિચ્યુએશન એવી સમજો કે આવું 1 2 અને 3 શ્રેણીમાં હશે, આની સાથે સમાંતર, પાછું શ્રેણી સમાંતર, શ્રેણી પણ ક્યાં સુધી કશું જ નક્કી નથી. તો આપણે શું કરીએ કે આ જેટલો બી આખો નેટવર્ક છે જ્યાંથી આવે છે ત્યાંથી એક સમતુલ્ય અવરોધ અહીં સુધી માની લઈએ કે ભાઈ આ 3 શ્રેણી સમાંતર કન્ટિન્યુઅસ થતા ધારો કે બધાનું સમતુલ્ય અવરોધ x છે અહીં સુધી. બાકી જો 1 2 અને 3 તો મેં રાખ્યા જ છે, પણ આ પાછળવાળા જેટલા છે બધાનું સમતુલ્ય અવરોધ મેં શું ધારી લીધું? x ધારી લીધું. સિમ્પલ લોજિક છે કે આ AB અને PQ આખું ટોટલી જે નેટવર્ક છે એક સમાન જ નેટવર્ક દેખાય છે, એટલે કે સમતુલ્ય અવરોધ P અને Q વચ્ચે કે A અને B વચ્ચે એક સરખું છે. તો એ મેં કેટલું ધારી લીધું? ધારો કે x જેટલો છે. કેટલો છે? x જેટલો. તો આ બધાનું સમતુલ્ય x ધારી લીધું. હવે સિમ્પલ આ જે આનું પરિપથ જે આવું બની જશે ધાર્યા પછી, તો હવે તો તમને લોજિક ખબર પડશે કે સાહેબ બધાનું સમતુલ્ય x ધાર્યું, પેલા બાકીના બે જે ગણવા આપ્યા ને ક્યારથી એમાં સેમ આવું જ કરવાનું છે. તો બધાનું સમતુલ્ય x ધારી લીધો. તો હવે આ x આ એકની સાથે a અને b વચ્ચે સમતુલ્ય અવરોધ લાવવો હોય તો આ બંને સમાંતરમાં છે. હવે સમાંતર જોડાનું સૂત્ર કયો? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો x અને 1 નો ઉપર ગુણાકાર નીચે સરવાળો, આ થઈ ગયો સમતુલ્ય અવરોધ x ડેશ. પણ કોનો? આ બે, a અને b વચ્ચેનો. હવે તમે સમજો કે તમે x ડેશ લાયા, એ આ બેનું સમતુલ્ય અહીંયા થઈ ગયું, અને આ એક એક ઓમ તો એમને એમ જ છે સિચ્યુએશન. તો p અને q વચ્ચે સમતુલ્ય અવરોધ લાવવો હોય તો હવે જો આ 1 2 અને 3 ત્રણે શ્રેણીમાં છે, તો 1 + 1 + x ડેશ. પણ 1 + 1 2 થશે અને x ડેશ કેટલા લાયા? એ ગુણાકારમાં 1 લખવાની કોઈ જરૂર નથી, તો x ભાગ્યા x + 1 લખાય. હવે x + 1 નો યસ ઓર નો? આર યુ રેડી? યસ ઓર? ખબર તો પડે છે ને? ઓકે, તો x + 1 નો લસાલો, તો x + 1 આની સાથે ગુણાય તો x² + x થશે, અને આ બે સાથે બી ગુણાય તો 2x + 2 આ બાજુ બી થશે + x એમને. તો બંને બાજુથી મેં x ઉડાઈ દીધા, કેન્સલ ગયા, અને આ 2x ને ઉઠાઈ આ બાજુ લઈ લો તો x² - 2x = 2 થશે. હવે અહીંથી તમારે સાદું રૂપ આપવું હોય તો ઘણી બધી ડાયજેસ્ટમાં શું કર્યું છે, એને દ્વિઘાત સમીકરણ આપ્યું છે. ઘણી જગ્યાએ દ્વિઘાત સમીકરણથી સોલ્યુશન આપ્યું છે, પણ આપણે એવું કશું કરવું નથી. એક સ્ટેપ ખાલી યાદ રાખો, રકમ ગમે તે બદલી નાખે, એક એકની જગ્યાએ 3 કરે, 2 કરે, 5 કરે, બે ઠુકા દાખલું ગોખી ના મારતા. આપણે મેથડ યાદ રાખવાની છે. સાહેબે પ્રોપર જે શીખવાડ્યું એ જ મેથડનું દાખલો ગણીશ, બેઠી રકમ નહીં ગોખવાની. તો તમારે શું કરવાનું? યાદ રાખવાની છે ટેકનિક, કે બંને બાજુ હું એક એક ઉમેરી દીધા. કેમ ઉમેર્યા? કેમ કે જો આ જે સમીકરણ છે શું એને x - 1 નો વર્ગ કહેવાય, a - b નો વર્ગ કહેવાય, a² - 2ab + b². તો x² - 2x + 1 એટલે કે આનો વિસ્તાર કરો તો આ જ આવવાનું છે. સમજો છો તમે? તો આ મેં શું કર્યું કે આ સમીકરણમાં બંને બાજુ 1 1 + 1 કરીને ઉમેરી દીધા. લખ્યું છે બંને બાજુ 1 ઉમેરતા, તો આ બાજુ 2 + 1 3 થઈ ગયા, અને આને કહેવાય x - 1 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લગાડો તો x - 1 બરાબર આ બાજુ વર્ગમૂળ થઈ જાય 3 √3. તો અહીંયા -1 આ બાજુ લઈ જાઓ તો +1 થઈ જાય. તો √3 ની કિંમત કેટલી થાય? 1.73 + 1 એટલે કે 2.73. આટલો સમતુલ્ય અવરોધ થાય આખા પરિપથનો. પડી ખબર? તો સમતુલ્ય અવરોધ તમને ખબર પડી કેટલો જવાબ આવે? 2.73. પણ આપણે શું લાવવું છે? પરિપથમાં વહેતો પ્રવાહ. હવે ઓહમના નિયમ પ્રમાણે V = IR, તો I = વોલ્ટેજ ભાગ્યા અવરોધ. વોલ્ટેજ કેટલો છે? 12,
અને અવરોધ કેટલો? કેમ કે અવરોધ તમે લાયા 2.73, પણ એકલો નથી, આંતરિક અવરોધ બી તો છે ને બેટરીનો 0.5. તો 2.73 વત્તા 0.5 એટલે કે 3.23, તો 12 ભાગ્યા 0.23 એટલે જવાબ આવશે 3.71 એમ્પિયર. આગળ ફટાફટ બોલી ગયો, પણ ખબર પડે નહીં યાર ઓહમના નિયમથી. મેન વસ્તુ કઈ હતી? આ x લાવવાનું. તમારે અહીંયા કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R બધામાં મૂકીને ગણવાનું, સમતુલ્ય અવરોધ લાવો. એટલા સુધી દાખલો હતો ત્યાં જૂની બુકમાં. પછી તમારે 3 ઓહમ મૂકીને ગણવાનું. અહીંથી આગળના સ્ટેપ કઈ રીતે લેવા એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો એ બે દાખલા તમારે સોલ્વ કરી મને મોકલવાના, તો મને ખબર પડશે કે તમને આવડે કે નહીં તો ભૂલી જશો તો પતી ગયું, પછી ક્યારે નહીં આવડે. એટલે જ્યારે તમને કામ સોંપવામાં આવે ત્યારે જ કરો તો જ પ્રેક્ટિસ થશે. તો આઈ હોપ કે આટલા સુધી જ આપણે વધારાનો સ્વાધ્યાય કરવાનો છે, એનાથી વિશેષ કોઈ જરૂર નથી. ઓકે, તો ચેપ્ટર ટોટલી પૂરો થાય છે. ત્રીજો તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. 10 ઉદાહરણ, 13 સ્વાધ્યાય, 20 કે 22 થિયરી, બધું જનરલી મેં જે તમને કરાયું પરફેક્ટ. જો થિયરી પીડીએફ મસ્ત લખીને આપી, દાખલા અપ ટુ ડેટ સરસ મજાના ગણાવું છું. મને લાગે ત્યાં સુધી સ્વાધ્યાયનો 9મો દાખલો તમને ગણવા આપ્યો, થોડો ટફ પડ્યો હોય પણ પ્રેક્ટિસ કરજો, એકાદ કરવું પડે. બાકી લગભગ બધું કમ્પ્લીટ કરાયું છે, વાંચી નાખજો. લાસ્ટ લેક્ચર 11મો ચેપ્ટર પૂરો થઈ ગયો. ઓકે, હવે એમસીક્યુ માટે આખું ચેપ્ટર તમે વિચારો, ફોકસિંગ કરો. ક્યાં હતા તમે? પ્રવાહ ઉપર હતા. વિદ્યુત પ્રવાહ સમજો, આખું ચેપ્ટરનું નામ જ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, રિલેશન એક હતું કે પ્રવાહ લાયા, પ્રવાહમાંથી ઓહમનો નિયમ બન્યો, ઓહમના નિયમ ઉપરથી એની અંદર અવરોધ નીકળ્યો તો એની અંદર પ્રશ્નો થયા કે અવરોધકતા અને વાહકતા પેદા થઈ. પછી એ અવરોધકતામાં તાપમાન અસર કરતો તો એની ઇફેક્ટ હતી. હવે વોલ્ટેજ અને પ્રવાહ જોડાયા, અવરોધ જોડાયો તો પાવરની જરૂરિયાત પડી, પાવરની સાથે ઉર્જાની બી જરૂર પડી, ઉર્જાને બધું બની ગયું. પછી આ આખી જે બેટરી બનાવી એ વિદ્યુત કોષ કઈ રીતે બનાવે, એની અંદર આંતરિક અવરોધ કોને કહેવાય, એનો ટર્મિનલ વોલ્ટેજ શું છે, એ કોષોનો શ્રેણી સમાંતર જોડાણ, પેલા અવરોધનો શ્રેણી સમાંતર જોડાણ, આ બધી જ વસ્તુ અપ ટુ ડેટ ભણતા તમે સીધા પહોંચી ગયા કિર્ચોફ ઉપર. નેટવર્ક દેખાય મોટું, જ્યાં પ્રવાહ અવરોધોનો જથ્થો હોય તો પછી કિર્ચોફ સાહેબ આવ્યા, એમણે પહેલો બીજો નિયમ આપ્યો. એ નિયમોથી દાખલા ગણતા ગયા, ટફ પડતા ગયા, ગણતા ગયા, કન્ટિન્યુઅસ ચાલુ અને ચાલુ કરતા એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં પ્રેક્ટિકલની શરૂઆત થઈ ગઈ. વેસ્ટર્ન બ્રિજનો પ્રેક્ટિકલ કર્યો, મીટર બ્રિજનો પ્રેક્ટિકલ કર્યો. મીટર બ્રિજમાં અવરોધની ગેપમાં અદલા બદલી થઈ શકે છે. પ્રેક્ટિકલ કરતા છેલ્લે તમને એવું લાગ્યું પ્રવાહ માપી શકાય એમીટરથી, વોલ્ટેજ માપી શકાય વોલ્ટમીટરથી, ઈએમએફ માપવું હોય તો શું કરવાનું કશું જ ખબર નથી. સ્થિતિમાન માપવા માટે તમે પોટેન્શિયોમીટર બનાવ્યા. પોટેન્શિયોમીટરમાં એક બેટરી હોય તો ઈએમએફ માપો, 2 બેટરી હોય તો ઈએમએફ કમ્પેર કરો. પછી એમાં આંતરિક અવરોધ સ્મોલ આર પણ શોધી શકો. તો ફાઇનલી આટલા સુધી તમારું ચેપ્ટર ફિનિશ થાય છે. અપ ટુ ડેટ બધા ફોર્મ્યુલા તમને યાદ હોવા જોઈએ, પણ ચેપ્ટર સરસ મજાનું રિવાઇઝ કરી લેજો. આ જ રીતે ચેપ્ટર 1, 2, 3 સાહેબ ફરી વળે છે, શાંતિ રાખો ના, જે હેવી ચેપ્ટર ત્રીજા સેમિસ્ટરના પૂરા કરી દીધા. એટલે કે મેન ચેપ્ટર પૂરા થયા. હવે પછીના લેક્ચરમાં હોઈ શકે હું તમને થોડુંક એમસીક્યુ તમને હું આપીશ, તમે એમાંથી કહેજો કે સાહેબ આ સોલ્વ કરાવો પ્રોપર, તો હું એ સોલ્વ કરાવીશ. અધરવાઇઝ મારી રીતે હું સોલ્વ કરાવી દઈશ. પણ એક લેક્ચર એમસીક્યુ માટે આપણે પેન્ડિંગ રાખીશું, એટલે બાકી રાખીશું. હવે આપણે ચેપ્ટર નંબર 8 ચાલુ કરવાના છે, જે હું તમને લખવા આપી દઈશ. તૈયારી કરતા રહેજો, સરસ મજાનું ચાલે છે. ના ખબર પડે કોન્ટેક્ટ કરો ભાઈ, વાંચશો તો કોન્ટેક્ટ થશે, નહીં કરો તો કશું જ નહીં થાય. તમે મારા માટે ભણતા નથી, તમારા મા બાપ માટે ભણો છો, તમારા પેરેન્ટ્સ માટે, તમારા માટે, તમારા ફ્યુચર માટે ભણો છો. ઇગ્નોર ના મારો. તમે ઘરે કોપી કરો છો ટેસ્ટમાં, મને ખબર છે તમારા પેપર ઉપરથી ખબર પડે છે. તો એ કોપી કરવાથી મને કે તમારા મા બાપને કે તમને કશું કોઈનો ફાયદો નથી, કેમ કે બોર્ડમાં જવાના તો તમને નુકસાન જ છે. અને તમે ફ્રોડ મારી સાથે ધોખો કરો, મા બાપ સાથે ધોખો, પણ બોર્ડમાં શું કરશો તમે? એ વખતે શું કરશો? તમારા પેરેન્ટ્સે સાયન્સ અપાવડાવ્યું, આટલી બધી ફી કરશે, પ્રાઇવેટ સંસ્થામાં પણ આવે છે, કંઈક મેળવવા માટે, કંઈક આઉટપુટ મેળવવા માટે. તમે હાથ રાખીને કહેજો અહીંયા કે તમે પેરેન્ટ્સની સાથે ગદ્દારી ના કરતા, ફ્રોડ ધોકો ના કરતા, તૈયારી કરો, મહેનત કરો અને રિઝલ્ટ લઈને આપો. એમની જે સપના, એમના જે ડ્રીમ્સ છે પૂરા કરો. ખાલી ટાઈમ પાસ ના કરો. અત્યારે સરસ મજાનો ટાઈમ છે, એને વેસ્ટ ના કરો. રિઝલ્ટ બનાવવાનો સમય છે. કોપી ના કરતા, સારી રીતે સરસ મજાની તૈયારી કરી અને આગળ વધજો. ઓકે, આટલા સુધી રાખીએ, બહુ ટાઈમ નહીં લેતો, નહીં તો સાહેબ જો મોટિવેશનલ લેક્ચર આપવા બેસી ગયા છે. ઠીક છે, પછી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.